गली गली में शोर है, कहना हमारा माखन ચોર है। વાહ 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 વાહ, આવડે જ બનાવ્યો હો પણ તાત્કાલિક ધોરણ। તો મિત્રો આપણે છીએ અત્યારે ગોમતી મંદિર, શું કહેવાય, ગોમતી પર, ગોમતી તટ પર। તો લાઈન તમે જોઈ શકો છો, ફૂલમ ફૂલ ભીડ છે। તો કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ। ના ગુડ મોર્નિંગ નહીં, વાગી ગયા છે બપોરના 3। રાત્રે બહુ લેટ થઈ ગયું હતું ઊંઘવામાં, એટલે પાછું આજે લેટ આવ્યા, ઉઠ્યા અને પછી શોપ પર આવ્યા। અત્યારે વાગી ગયા છે 3 અને આજે થઈ છે પૂનમ, એટલે આજે જઈશું આપણે ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે। જો પોસિબલ થયું તો તમને પણ અમે દર્શન કરાવીશું। તો કોમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલતા નહીં બિલકુલ। આપણે આ શોપ પર આવી ગયા છે। ધીસ ઇઝ ધ સરપંચ સાહેબ અને આ છે બધા શૂઝ અને આ છે હું। તો જોડાયેલા રહેજો મિત્રો, બરાબર। ટાઈમ વાઈમ હોય તો, નકર પછી શાંતિથી ટાઈમ કાઢીને જોઈ લેજો, બરાબર। મળીએ। તો મિત્રો નીકળી ગયા છે આપણે ડાકોર જવા માટે। આ છે ચેતન, આ છે સસ્પેન્ડેડ એમ્પ્લોય, આ છે આપણા સચિનભાઈ। તો જોડાયેલા રહેજો। ડાકોર પહોંચવાની તૈયારીમાં છીએ, થોડા ભૂલી ગયા હતા કે બ્લોગ ચાલુ હતા। દર્શન થશે તો તમને કરાવીશું, બાકી તો જય રણછોડભાઈ, મળીએ। જય રણછોડ, હા જય રણછોડ। તો મિત્રો આપણે છીએ અત્યારે ગોમતી મંદિર, શું કહેવાય, ગોમતી પર, ગોમતી તટ પર। અને તાપ રોજની જેમ આજે પણ એની ચરમસીમા પર છે, આંખો ખુલતી છે નહીં બિલકુલ। અને આજે પબ્લિક પણ, ભીડ પણ પૂનમના હિસાબથી ઓછું લાગે છે। જોઈ શકો છો તમે, આ કૃષ્ણ કનૈયો કાનુડો ઢીંટી ઢીંટી બન્યા રહેજો। દર્શન કરાવવાનો પૂરેપૂરું આજે તમને ટ્રાય કરીશું। આ ભાઈ એકલા જ લાયા, અમે લાયા નહીં। અમારી તો આંખો જ નહીં ખુલતી, નહીં ખુલતી। હું હોશિયાર છું માણસ છે, એમને ખબર જ છે। તો જબ્બર ભારે માણસ છે, એકદમ કલાકાર। ચલો તો છાયડો આવી ગયો છે અને સાથે સાથે ગોમતી આવી ગઈ છે। જોઈ શકો છો તમે ગોમતીના તટ પર ગૌ માતા। તો ચલો મળીએ આગળ। જો ગોમતી, જો ગોમતી। અને આ છે મિત્રો ડાકોરની ગલીઓ, તમે જોઈ શકો છો ડાકોરની ગલીઓ। ગલી ગલી में शोर है, कहना हमारा माखन ચોર है। વાહ 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 વાહ, આવડે જ બનાવ્યો હો પણ તાત્કાલિક ધોરણ। શાયર તો નહીં लेकिन बना दिया है। जाम्बू केड़ी सीजन क्या है? जाम्बू 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 ए जम्बो लटक्या रे। લાઈન તમે જોઈ શકો છો, ફૂલમ ફૂલ ભીડ છે। ગરમી ગરમી થઈ ગઈ છે, ગરમી ગરમી। તો મિત્રો ગમે એવી ગરમી હોય, તાપ હોય કે વરસાદ હોય કે ઠંડી હોય, પણ જ્યારે બી તમે આ ગેટનો દર્શન કરો ને, એટલે તમારો બધો જ થાક ઉતરી જાય। જે તમે ભાવિ ભક્તોની શ્રદ્ધા જોશો, આમ ધક્કા મુક્કીમાં જે ભગવાનના દર્શન કરવાની મજા આવે ને, એવી મજા ક્યાંય નથી। આમ જે લોકો આમ દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને એક ભગવાનની એ લોકોની આંખમાં જે શ્રદ્ધા જોવો, નાના નાના બાળકો, ઉંમરલાયક લોકો, એ જેમ નોર્મલ જેને ચાલવાની તકલીફ હોય ને, એ પણ જે રીતે શ્રદ્ધાથી દર્શન કરે છે ને, આ જોઈ શકો છો તમે રણછોડરાયજીના દર્શન બહુ સારી રીતે દર્શન થયા આજે પણ। અને જોઈ શકો છો તમે કેટલી ભીડ છે અંદર પણ। આમ જો પૂનમના દિવસે તમે રણછોડરાયના દર્શન કરો ને, તો માનવામાં આવે છે કે તમારી બધી શ્રદ્ધાઓ પૂરી થાય છે, તમારી બધી જ જે પણ તમારી જે માનતા હોય દરેક પૂરી થાય છે। જોઈ શકો છો તમે ભીડ, લોકોનો પ્રેમ જોઈ શકો છો ભગવાન પ્રત્યેનો, કેટલી શ્રદ્ધાથી બધા દર્શન કરવા આવ્યા છે। તો જો મિત્રો તમે ડાકોરથી હોય ને, તો ડાકોરની આજુબાજુથી હોય, તમે ડાકોરના દર્શન કર્યા હોય તો જય રણછોડ લખી દેજો એક વખત પ્રેમથી। અને જો તમે કંઈ આ વ્લોગ દૂરથી જોતા હોય ને, જો રણછોડરાયના દર્શન ના કર્યા હોય તો એક વખત જરૂરથી દર્શન કર। દર્શન થઈ ગયા છે ને હવે આપણે નીકળી ગયા છે લક્ષ્મી માતાના મંદિરે। જો એવી માનતા માનવામાં આવે છે કે જો તમે રણછોડરાયના દર્શન કર્યા હોય પણ જો તમે લક્ષ્મી માતાના દર્શન નથી કરતા તો તમારા દર્શન અધૂરા રહે છે। આવું મારા પપ્પાએ મને કીધું હતું, જોકે મને પણ ખબર નથી, પણ ખરેખર આમ લક્ષ્મી માતાના દર્શન કરો ને તો તમને એવું લાગે કે હા હવે દર્શન પૂરા થયા। તો જે પણ મિત્રો ડાકોર દર્શન કરવા આવે છે તે આ લક્ષ્મી માતાના મંદિરે દર્શન કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તમે અહીંયા શ્રી રણછોડરાય
અને અહીંયા લક્ષ્મી માતાના તમે દર્શન કરી શકો છો. દર્શન થઈ ગયા છે શ્રી રણછોડરાય અને લક્ષ્મી માતાના. જોઈ શકો છો તમે પબ્લિક હજી ભીડ આજે થોડી ઓછી હતી પણ તાપ ખૂબ જ વધારે છે. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ.